ॐ जय 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 नमोऽस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसां नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते ओच्छामि समय पाहुल केवली भणियम् निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में जीवद्वारना छंदनो આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે, પણ એ પૂર્વે અજીવદ્વારના 3 નંબરના છંદનો આપણે પાઠ કરીશું, જે બધાને તૈયાર કરવાનું આપણે કહેલ છે। ભૈયા જગવાસી તું ઉદાસી है કે જગત સो एक छ महीना उपदेश मेरो मानू रे और संकल्प विकल्प के विकार तजी बैठी के एकांत मन एक ठोर आनू रे तेरो घट सरता में तू ही है कमलता को तू ही मधुकर है सुवास पहचानू रे प्रापति न है कछु ऐसो तू विचार तू है सही है प्रापति स्वरूप यो ही जानू रे। चालतो स्वाध्याय આપણો छंद नंबर से 32 नंबरનો छंद છે, पेज नंबर से 50 नंबरનું पेज છે, બહુ સુંદર છે। भेद विज्ञाननी प्राप्तिमां धोबीना वस्त्रનું दृष्टांत શું કહે છે જો जैसे को जन गयो धोबी के सदन तीनम पहिर्यो परायो वस्त्र मेरो मानी रह्यो है धनी देखी कह्यो भैया यह तो हमारो वस्त्र चिन्हे पहचानत ही त्याग भाव लह्यो है तैसे ही अनादि पुद्गल सो संजोगी जीव संग के ममत्व सो विभावता में बह्यो है भेद ज्ञान भयो जब आपो पर जान्यो तब न्यारो पर भाव सो स्वभाव निज गह्यो है। संस्कृत में से एनो 29 नंबरનો શ્લોક છે અમરચંદ્ર આચાર્ય દેવની ટીકામાં સંસ્કૃત में अवतरति न यावद् वृत्तिमत्यंत वेगात् अनवम पर भाव त्याग दृष्टांत दृष्टि झटिति सकल भावे रन्य विमुक्ता स्वयमियमनुभूति तावदाविर्बभूव। जो આપણે છેલ્લા સ્વાધ્યાયની અંદર 26 થી 33 ગાથા સુધી સ્તુતિના પ્રકરણની વાત કરીએ આપણે, ત્યાર પછી બે જે શ્લોક આવ્યા સમયસારની અંદર 27-28, બરાબર છે ને? આ છંદ છે આપણે 29 નંબરનો છંદ છે। 33 ગાથા પછી 34 ગાથા અને 35 ગાથા, બે ગાથા આવી, 34-35 બે ગાથા આવી।
બંને ગાથા બહુ પ્રસિદ્ધ ગાથા છે. 34 ગાથા શેના માટે પ્રખ્યાત છે તમારે યાદ રાખવાનું, તમારી નોટમાં લખી દેવાનું. બધી ગાથાઓ શેના માટે પ્રખ્યાત છે. ઘણી બધી વસ્તુ આપણે અત્યાર સુધીમાં થઈ ગઈ. અને એવું જોઈશું, કદાચ એવો વિકલ્પ હશે ને તો બધી ગાથાની હાઇલાઇટ લખાવી દઈશું. એવું હશે તો એકાદ દિવસ જોઈશું કે નંબર 1 ગાથા, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 6. તો આ ખ્યાલ આવે છે કે નહીં? મુખ્ય એના પોઈન્ટ. 11મી ગાથા, 13મી ગાથા, 14મી ગાથા અબદ્ધ સ્પષ્ટ, 15મી ગાથા લવણ, 17 ગાથા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, 19 ગાથા દર્પણનું દ્રષ્ટાંત અજ્ઞાની. એ પ્રમાણે ગાથા છે ને 20, 21, 22 ગાથા ચાલી. ત્યાં પછી આપણે હતું મારું આ પૂર્વે. પછી આગળ જતાં આઈ કથમ અપી મૃત્વાવાળી આવી. પછી આ સ્તુતિની ગાથાઓ આવી. બિલકુલ આપણે એમ રમવું જોઈએ અંદરમાં આખું સમયસાર. સ્તુતિની ગાથાઓ આવી. ઠીક છે ને? તો જુઓ, એ 33 ગાથા સુધીનો આપણો એક પ્રકારથી સ્વાધ્યાય થયો 4 in 1માં. 34 ગાથા શેના માટે પ્રસિદ્ધ છે? જ્ઞાન પ્રત્યાખ્યાન છે. બીજા શબ્દોમાં કહીએ તો 34 ગાથાને વારંવાર ગુરુદેવશ્રી યાદ કરે છે. રાગનો ત્યાગ તે નામ માત્ર છે. રાગનો ત્યાગ જ્ઞાન પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. ત્યાં વાત એ છે રાગનો ત્યાગ એ નામ માત્ર છે. નામ માત્ર એટલે શું? જરા સમજો. રાગનો ત્યાગ નામ માત્ર એટલે શું? રાગ તો એક સમયનો છે, પર્યાય એક સમયની છે ને. પર્યાય એક સમય, જેમ અત્યારે જીનવાણી સાંભળવાનો રાગ છે તો રાગ તો એક સમયનો છે. ઠીક છે ને? કયા રાગનો તમારે ત્યાગ કરવો છે? કયા રાગનો? બોલો. રાગનો ત્યાગ, મિથ્યા દર્શનનો ત્યાગ. કયા મિથ્યા દર્શનનો ત્યાગ? કયા રાગનો ત્યાગ? તો સમજજો. ભૂતકાળમાં જેટલી બધી પર્યાયો નીકળી ગઈ ને રાગની, રાગ દ્વેષની બધી જે પર્યાયો નીકળી ગઈ ભૂતકાળમાં, એનો શું ત્યાગ કરવાનો? શું ત્યાગ કરવાનો? આગળના ભાવોમાં જે આપણે રાગ દ્વેષ કર્યા એ તો ઓલરેડી પર્યાય ચાલી ગઈ. એનો શું ત્યાગ કરવાનો? એ પર્યાય તો ઓલરેડી વ્યય થઈ ગઈ છે, નષ્ટ થઈ ગઈ છે. ગઈકાલે જે રાગ હતો, દ્વેષ હતો, એ તો ગઈકાલની પર્યાયમાં હતો. એક સમયની પહેલાંનો ગઈ પર્યાય હતો. પર્યાય તો એક સમયની હોય છે. ઠીક છે ને? સમજજો. તો ભૂતકાળની બધી પર્યાયો તો ઓલરેડી વ્યય થઈ ગઈ છે ને, નષ્ટ થઈ ગઈ છે. એનો શું ત્યાગ કરવાનો? અચ્છા, ભવિષ્યની વાત કરીએ ને તો ભવિષ્યની પર્યાયનો તો હજુ જન્મ જ નથી થયો. ભવિષ્યની પર્યાય તો હજુ આવી જ નથી. આવતીકાલે કયા પ્રકારનો રાગ થવાનો છે એ તો પર્યાય હજુ આવી જ નથી. આવી નથી તો શું ત્યાગ કરશો તમે? એ પર્યાય હજુ આવી જ નથી. એની જન્મ ક્ષણ તો હજુ 24 કલાક પછી છે. એ પર્યાયની 1 કલાક પછીની, એનો શું ત્યાગ? હજુ 1 કલાક પછી એ પર્યાય આવવાની છે. 1 મિનિટ પછી હજુ એ રાગ આવ્યો જ નથી તો ક્યાંથી ત્યાગ કરશો તમે? હજુ એ રાગ આવે 1 મિનિટ પછી આવવાનો છે. ધીમે ધીમે આપણે અંદર આવે ને. હવે એક સમય પછી, આ અત્યારનો એક સમય, એના પછી એ પર્યાય હજુ આવી જ નથી તો શું ત્યાગ કરવાનો? શું ત્યાગ કરવાનો? એનો મતલબ સમજો. ભૂતકાળની પર્યાયમાં પ્રશ્ન નથી ત્યાગનો, એ તો વ્યય થઈ ગઈ છે. ભવિષ્યકાળની પર્યાય હજુ ઉદયમાં જ નથી આવી. એ પર્યાય હજુ જન્મ જ નથી થયો, ઉત્પાદ જ નથી થયો એ પર્યાયનો. તો જે પર્યાય વ્યય થઈ ગઈ ને એનો પ્રશ્ન નથી. શું ત્યાગ કરવાનો? જે પર્યાયનો હજુ ઉત્પાદ જ નથી થયો ને એમાં શું ત્યાગ કરવાનો? તો રહી માત્ર વર્તમાન પર્યાય, એક સમયની વર્તમાન પર્યાય. વર્તમાન એક સમયની પર્યાય જે રહી ને એમાં સમજો, આ વર્તમાન પર્યાયમાં રાગ થયો, એક સમયમાં રાગ થયો તો પછી ત્યાગ કરવાનો પ્રશ્ન ક્યાં છે? થયો તો રાગ ત્યાગ કરવાનો પ્રશ્ન ક્યાં છે? મિથ્યા દર્શન થઈ ગયું ને તો પછી શું ત્યાગ કરવાનું? તો સમજજો. હવે એ કહે છે કે આ પર્યાયમાં મિથ્યા દર્શનની જગ્યાએ સમ્યક દર્શન થયું. મિથ્યા દર્શનની જગ્યાએ શું થયું? સમ્યક દર્શન. તો પછી આ પર્યાયમાં મિથ્યા દર્શન થયું નહીં, સમ્યક દર્શન થયું,
તો મિથ્યા દર્શનનો ત્યાગ એ તો નામ માત્ર છે, ખાલી કહેવાની વાત છે મિથ્યા દર્શનનો ત્યાગ. ભૂતકાળની પર્યાયનો પ્રશ્ન નહીં, ભવિષ્યનો નહીં, વર્તમાનમાં મિથ્યા દર્શન થયું જ નહીં એટલે એમ કહેવાય કે મિથ્યાત્મ નાશ વેકો, મિથ્યા દર્શનનો નાશ કર્યો. ખરેખર મિથ્યા દર્શનનો શું નાશ કર્યો છે? સમ્યક દર્શન થયું એટલે મિથ્યા દર્શનનો ન થયું ને તો ત્યાગ ખાલી કહેવાની વાત છે, ખાલી કહેવાની વાત છે. એટલે આ 34મી ગાથાનું હૃદય છે રાગનો ત્યાગ એ નામ માત્ર છે, નામ માત્ર છે. સમજાય છે કે નહીં? આ રાગની જગ્યાએ વિતરાગ ભાવ થયો. રાગ એનો ઓપોઝિટ વિતરાગ ભાવ. તો રાગ 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 થતો થતો આવ્યો હતો અને આ અત્યારની એક્ઝિસ્ટિંગ પર્યાયની અંદર રાગની જગ્યાએ વિતરાગતા થઈ. તો રાગની જગ્યાએ વિતરાગતા થઈ ને તો શું કહેવાય કે રાગનું શું થયું? ત્યાગ. એ તો કહેવાની માત્ર વાત છે. ખરેખર શું રાગનો ત્યાગ? નામ માત્ર છે, અસલમાં તો વિતરાગતા થઈ. જેમ રૂમમાં અંધારું હોય ને, અંધારું અને અજવાળું થયું તો અંધારાનો ત્યાગ, અંધારાનો ત્યાગ. અરે અંધારાનો ત્યાગ એ તો નામ માત્ર છે, ખાલી કહેવાની વાત છે. અસલમાં તો અજવાળાનો ઉત્પાદ થયો, રૂમમાં અજવાળું થયું. એમ અહીંયા આત્મામાં જ્ઞાનનો પ્રકાશ થયો, ચૈતન્યનો અંદરમાં પ્રકાશ થયો ને તો આ બાજુ રાગરૂપી અંધકારનો ત્યાગ થયો. એ તો ખાલી કહેવાની વાત છે. રાગનો ત્યાગ એ નામ માત્ર છે. આ 34 ગાથાનો ભાવ તમને કહ્યો. પછી આપણે ગાથા પણ એવું હશે તો આપણે થોડી લેતા જઈશું સાથે, ઠીક છે? જ્યાં જ્યાં એવું લાગશે ને તે ગાથાને આપણે ટચ કરતા જઈશું, બરાબર? તમારે સમયસર રાખવાનું જોડે. 34 ગાથા પછી 35 ગાથા, 34 અને 35 ગાથા પછી આ શ્લોક આવે છે ધોબીના દ્રષ્ટાંતવાળો. 35 નંબરની ગાથામાં આ ધોબીનું દ્રષ્ટાંત ટીકામાં આપેલું છે. ટીકામાં અમૃતચંદ્ર આચાર્ય દેવે 35 નંબરની ગાથામાં 35 ગાથામાં આ ધોબીના દ્રષ્ટાંતની વાત મૂકી છે અને એ અહીંયા આવી છે. આ વાત એ સહી છે અહીંયા ગાડી જો. હા, એટલે વાત મૂકી અહીંયા. 34 સમયસાર ખોલો જરાક, પછી આપણે આને જોઈએ છે સમયસારમાં. જો 34 અને 35 ગાથાને પછી આપણે આવીએ છીએ પાછાના ઉપર થોડું. ગાથા 34. જો ગાથા છે 34. શું કહેજો? સૌભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ઠીક છે? જો અહીંયા તમે જોશો ને એની અંદર ભાવાર્થમાં નજર નાખો. ભાવાર્થમાં આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું છે તે નામ માત્ર છે. આ લાઈન છે ને, આના માટે પ્રસિદ્ધ છે આ. આત્માને પરભાવ એટલે રાગદ્વેષ, પરભાવ એટલે શું? રાગદ્વેષ મિથ્યા દર્શને પરભાવના ત્યાગનું કર્તાપણું છે તે નામ માત્ર છે. રાગનો મેં ત્યાગ કર્યો, પરભાવ એટલે રાગદ્વેષ ભાવ, વિકારી ભાવ, એનો મેં ત્યાગ કર્યો ને એ નામ માત્ર છે. મેં શું ત્યાગ કર્યો? મેં તો સમ્યક દર્શન ગ્રહણ કર્યું, મેં તો વિતરાગતા ગ્રહણ કરીને તો રાગનો ત્યાગ એ તો નામ માત્ર છે. મેં રાગનો ત્યાગ કર્યો તો ખાલી કહેવાની વાત છે. ખરેખર તો મેં તો મારી પર્યાયમાં રત્નત્રય પ્રગટ કર્યા છે, એ ભાવ છે. બરાબર? હવે 35 ગાથા જુઓ, ધોબીના દ્રષ્ટાંતવાળી વાત. આ પારકું એમ જાણીને પરદ્રવ્યને કો નર તજે, તેમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. સમજો જરાક ગાથા, આ ગાથા સમજજો અને પછી બનારસી દાસજી પાસે પહોંચીએ છીએ આપણે.
શું લખ્યું છે ગાથામાં? આ પારકું એમ જાણીને પરદ્રવ્યને કો નર તજે. એટલે ધોબીના ઘરેથી વસ્ત્ર લાવ્યા અને ભૂલમાં બીજાનું વસ્ત્ર આવી ગયું. એટલે પારકું એમ જાણીને પરદ્રવ્યને કો નર તજે. ધોબીના ત્યાંથી વસ્ત્ર લાવીને ખબર પડી, અરે આ તો મારું નહીં, આમનું છે, તો તરત જ આપણે એને આપી દીધું. આ દ્રષ્ટાંત. ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ત્યાં પેલું ઉપરની લીટીમાં જાવ ને પરદ્રવ્ય લખ્યું છે, નીચેની લીટીમાં પરભાવ લખ્યું છે. સિદ્ધાંતમાં દ્રષ્ટાંતમાં પરદ્રવ્ય એટલે આ વસ્ત્ર કોઈના ત્યાંથી લાવ્યા અને ખબર પડી યાર આ તો મારું નથી, ભૂલમાં આવી ગયું, આપી દીધું. એમ પરદ્રવ્યની જગ્યાએ હવે પરભાવ સિદ્ધાંતમાં. આ પર્યાયમાં રાગ, દ્વેષ, ક્રોધ, માન બધા ભાવ થાય છે ને, વિકારી ભાવ, એ બધા પરભાવ છે. પરભાવ છે. જેમ ધોબીના ત્યાંથી વસ્ત્ર લાવ્યા અને ભૂલમાં બીજું આવી ગયું ને ખબર પડી ને લો મારું નહીં, એમ આ રાગ, દ્વેષ આદિ વિકારી ભાવો ભૂલથી જીવે પોતાના માન્યા છે. જેમ પેલું ભૂલથી વસ્ત્ર પોતાનું માન્યું ને, ખરેખર રાગ દ્વેષના વિકારી ભાવ જીવના છે જ નહીં. આ પર્યાયમાં રાગ દ્વેષના વિકારી ભાવ થાય છે ને, આત્મામાં રાગ દ્વેષ કરવાની કોઈ શક્તિ જ નથી. ભૂલથી જીવે આને પોતાના માન્યા છે, ભૂલથી માન્યા છે. એક પંક્તિ આવે છે આપણે પૂજનની અંદર પણ પંક્તિ આવે છે, મેં ભૂલથી મેં બીજાને પોતાના મેં ભૂલથી માન્યા, એવી એક પંક્તિ આવે છે. સારી એક પંક્તિ છે. તો કહેવાનો ભાવ આ છે, સમજજો. જેમ પેલું વસ્ત્ર ભૂલથી આવી ગયું ને, એમ અજ્ઞાની જીવે, જે પેલું ભૂલથી વસ્ત્ર આવ્યું અજ્ઞાન કહેવાય, અજ્ઞાનના કારણે આવી ગયું, જ્ઞાન નહોતું. એમ અજ્ઞાનના કારણે, મિથ્યાત્વના કારણે, ભૂલથી, ભ્રમથી આ જીવે આ રાગ દ્વેષ આદિ વિકારી ભાવને પોતાના માન્યા છે, પોતાના માન્યા છે. અને પછી ખબર પડી, અરે આ વસ્ત્ર તો મારું નથી, એમાં રાગ દ્વેષ તો મારા નથી. મારું તો શું છે કે મારું તો જ્ઞાન દર્શન, મારો જાણવા દેખવાનો સ્વભાવ છે, મારો તો આનંદ સ્વભાવ છે, મારો તો વિતરાગ સ્વભાવ છે. આ રાગ દ્વેષ મારામાં ક્યાં છે? આ રાગ દ્વેષ મારી વસ્તુ નથી. એની આઈડેન્ટિટી જોઈએ છે પછી ચિહ્ન લક્ષણ દ્વારા, લક્ષણ, અરે આ તો મારી વસ્તુ નથી, આ રાગ મારો ના હોઈ શકે. તો એ રાગનો ત્યાગ એ કહે છે અહીંયા આગળ. જુઓ, વાંચું છું ટીકા, એની ટીકા મોટા રૂપમાં. જેમ કોઈ પુરુષ, એટલે તમને ખ્યાલ આવે ને કે આ 4 in 1 કેવી રીતે છે, 4 in 1 કેવી રીતે છે. જેમ કોઈ પુરુષ, હવે તમને એ ખ્યાલ આવવો જોઈએ. સાથે તમને એ પણ કહું, ઉપર જે તમે જોશો ને 75 નંબરના પેજ ઉપર અહીંયા 35 ગાથા જે લખી છે ને, 35 નંબરની ગાથા સૌથી પહેલી મોટા અક્ષરમાં રેડ અક્ષરમાં છે ને, એ પ્રાકૃત ભાષા કહેવાય. એ પ્રાકૃત ભાષામાં કુંદકુંદ આચાર્ય દેવે લખ્યું છે. કુંદકુંદ આચાર્ય દેવે, એ પ્રાકૃત ભાષા, જે ખાલી તમને થોડું વાંચીએ એટલે ખ્યાલ આવે આ બધી વસ્તુ સાથે. કેમ કે હમણાં એક થોડી ચર્ચાનો પ્રસંગ પણ બન્યો હતો, તો થોડોક એવો પણ ભાવ એમને વ્યક્ત કર્યો કે થોડુંક આ પણ ટચ કરી લેજો કે આમાં કુંદકુંદ આચાર્યનું શું, અમૃતચંદ્ર આચાર્યનું શું અને પંડિતજી જયચંદજી છાબડાજીનું શું. આપણે આમ પહેલાં વાત કરેલી છે, પણ થોડો ટાઈમ થયો તો એક વખતે આ ટચ કરી લઈએ છીએ એટલે તમને ખ્યાલ આવે ને. બરાબર. જુઓ, જેમ જગતમાં કેવી બધી ખબર પડે છે ને, ક્યાંક લગ્નનો પ્રસંગ હોય તો ભાઈ સમજાય છે, લગ્નનો પ્રસંગ હોય ને તો લગ્નના પ્રસંગ વખતે અથવા તો મામેરું હોય કે જે બીજું કંઈ મને, એટલે જે કંઈ હોય એવું બધું હોય છે એની અંદર. બહુ ડિટેલમાં મને ખ્યાલ નથી આવતો એનો, પણ એ બધું હોય ને તો એ વખતે પછી બધું પેલું સજાવીને મૂકે છે ને બધું, જે આપવાનું હોય, તો પછી બધું મૂક્યો ડેકોરેટ કરીને, પછી સમજો કે સોનાની બુટ્ટી હોય તો નીચે લખ્યું કે મામા મામી તરફથી, નીચે લખ્યું મામા મામી તરફથી. પછી વળી બીજું કંઈક શું કે ચાંદીનો પૂજાપાનો સેટ કેવું કંઈ હોય તો લખ્યું કે કાકા કાકી તરફથી. પછી આ જે છે એમના મોટી બા તરફથી. એવું બધું લખે છે ને. વસ્તુ એક જ જગ્યાએ બધું મૂક્યું છે, પણ બધું અલગ અલગ જગ્યાએ ચિઠ્ઠી મૂક્યો કે આ આમના તરફથી, આ આમના તરફથી, આ આમના તરફથી. એમ મારે તો કહેવું છે કે આ જે લખ્યું છે ને, આમાં કુંદકુંદ આચાર્ય તરફથી શું, અમૃતચંદ્ર આચાર્ય તરફથી શું, સમજાય છે ને?
અને પંડિતજી જયચંદજી છાબડાજી તરફથી શું, અને પછી ગુરુદેવશ્રી તરફથી શું, એ ગુરુદેવશ્રીના પછી સમયસાર પરના પ્રવચન જોવાના, એ આમાં નહીં જોવા મળે. એ આપણને બધો મહિમા આવવો જોઈએ, એ મહિમા આવવો જોઈએ. જરા વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે ને, જગતનો આપણને કેવી તુચ્છ વસ્તુઓનો કેટલો મહિમા આવે છે. એકદમ તુચ્છ વસ્તુ છે, એનો જીવને કેટલો મહિમા છે. અને આ જીવને ભગવાન બનાવી દે એવી આ અલૌકિક વસ્તુઓ જે છે ને, આ ઊંચા પ્રકારના નિમિત્તો છે. 2 દિવસ પહેલાં ચાલીને 2-3 દિવસ પહેલાં આપણે ચાલ્યું સ્વાધ્યાયની અંદર, 3-4 દિવસ પહેલાં સવારના સ્વાધ્યાયમાં આ ચિરાગભાઈનો પ્રસંગ હતો ને, એ વખતે દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશનો એક બોલ લીધો હતો ને, જગતના બહારના નિમિત્તો જે છે ને, સાંસારિક નિમિત્તો, સવારે બોલ ચાલ્યો હતો દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ, અદ્ભુત બોલ છે બધા દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશનો, કે એક તો જે બહારમાં બાહ્ય જે સાંસારિક નિમિત્તો અને બીજા દેવશાસ્ત્ર ગુરુ નિમિત્ત, બેનો ડિફરન્સ બતાવ્યો. એક તો સાંસારિક નિમિત્ત અને બીજા દેવશાસ્ત્ર ગુરુના નિમિત્ત. સાંસારિક નિમિત્તો શું કહે છે? થોડો ભાવ સમજ. સાંસારિક નિમિત્તો શું કહે છે? કે એ એમ કહે છે કે તમે અમારી બાજુ ઝૂકો, તમે અમારી બાજુ ઝૂકો. અને એના માટે એક લગ્નનું સિમ્પલ એક્ઝામ્પલ આપણે જલ્દી તમને ક્લિયર થઈ જશે. અમારી બાજુ ઝૂકો એટલે આ લગ્નના પ્રસંગમાં અમે એકલા શું કામ પાપ કરીએ? બધાને ઇન્વાઇટ કરશે ને ત્યાં આગળ, એટલે અમે એકલા શું કામ પાપ કરીએ? તમે પણ આવો ને અમારા પાપની અંદર તમે પણ સામેલ થાઓ. ખ્યાલ આવે છે કે નહીં? સંગીત સંધ્યામાં અમે એકલા શું કામ નાચીએ? એ બધાને ભેગા કરશે ને, બધાને સ્ટેજ ઉપર નચાડશે ને ત્યાં આગળ, એક કુટુંબ પરિવારવાળા બધા તમારે તૈયાર કરવાનું, તમારે તૈયાર કરવાનું. મને એ સોગાની સાહેબને એ કહેવું છે કે એ બધા પાપ તરફ ખેંચે છે, પાપ કરવા માટે પ્રેરણા આપે છે, એ તરફ ખેંચી જાય છે. આ જગતનું સ્વરૂપ છે, સંસારમાં મોહીઓની સ્વરૂપ છે, આ મોહીઓની દુનિયા છે આ. અને જે મેં કહ્યું ને તમને, એ કંઈક પેલા દીકરીનો લગ્નનો વગેરેનો પ્રસંગ હોય તો બધું સજાવે ધજાવે ને બધું ગોઠવે છે ને, અને પછી બધાને બોલાવે કે જોવા માટે આવજો, અમે જેવું કેવું કરિયાવર કરવાના છીએ, કેટલા કપડાં આપવાના છે, આ છે તે છે. એટલે કહ્યું ને કે અમે એકલા નથી જવાના, પાપ અમારે એકલા શું કામ બાંધીએ, તમે પણ આવો બધા. પછી નાસ્તા પાણીની પણ બધી વ્યવસ્થા રાખે, ડેકોરેટ કરે, બધું સજાવે છે ને એની અંદર. આ સોગાની સાહેબનો બોલ એ કહે છે તમે અમારી બાજુ ઝૂકો એટલે પાપમાં પારંગત થાઓ. અને સાચા દેવશાસ્ત્ર ગુરુ શું કહે છે? એમની સમીપમાં આવે ને તો સાચા દેવશાસ્ત્ર ગુરુ પાસે આવીએ ને તો એ શું કહે છે? એમ નથી કહેતા તમે અમારી બાજુ ઝૂકી જાઓ, એ એમ કહે છે કે તમે તમારા આત્મા તરફ ઝૂકી જાઓ, તમે તમારા આત્મા તરફ ઝૂકી જાઓ. બોલ નંબર અત્યારે મને એક્ઝેક્ટલી યાદ નથી, બહુ સુંદર બોલ છે, તમે વાંચજો એની અંદર. એ એમ કહે છે કે તમે અમારી બાજુ ના જુઓ, તમે તમારો અંદરમાં આત્મા છે ને, જેમ અમે અમારા આત્મામાં ડૂબી ગયા છે ને, એમ તમે તમારા આત્મા તરફ ઝૂકી જાઓ, અંદરમાં ઝૂકી જાઓ. આ એ છે, આ બાહ્ય નિમિત્તોમાં ડિફરન્સ આ છે. આ આપણી સામે આ જીનાગમ છે ને, એ એમ કહે છે કે તમે અંદરમાં ચાલ્યા જાઓ, અંદરમાં ચાલ્યા જાઓ. અને બહારમાં દુનિયાદારીના મેગેઝિન વગેરે જે છે ને, પૈસા કેવી રીતે કમાવવા ને એની બુક્સ ને લિટરેચર ને આ ને તે ને બીજું બધું જે કંઈ હોય ને, એમાં આત્મા તરફ ઝૂકવાની વાત જ નથી. ઘણા હોય છે ને, જોવે બધા મેગેઝિન કે ભાઈ આ માણસો પૈસાવાળા કેવી રીતે થયા, એને શું શું કર્યું, કોઈ વળી એની કુંડળી જોવે, કોઈ બીજું જોવે, ત્રીજું જોવે. અહીંયા વાત અલગ છે, સમજાય છે? અહીંયા તો કહે છે તમે જેમ અમે મારા આત્મા ડૂબેલા છીએ ને, એમ તમે તમારા અંદરમાં આત્મા તરફ ઝૂકી જાઓ. આ જીનવાણી એ શીખવાડે છે. પુણ્ય પણ ઊંચા પ્રકારના બંધાય છે આત્મા તરફ ઝૂકવામાં. અને પછી થોડી કડક વાત લખી એમને કે જો તું દેવશાસ્ત્ર ગુરુ પાસે આવ્યો અને એ આત્મા તરફ ઝૂકવાનું કહે છે, અંદરમાં નમઃ સમય સારાય, અંદરમાં ઝૂકવાનું, ઝૂકવું એટલે છે આમ ઝૂકવું એમ નહીં, આ ઉપયોગ અંદરમાં ચાલ્યો જાઓ, હું ભગવાન આત્મા છું એમ ભાવભાષણ થવું. એમ જો તું અંદર ચાલ્યો ગયો ને અંદરમાં તો બરાબર છે. અને અંદરમાં ન ગયો
ન ગયો ને, અંદરમાં આત્મા તરફ ન ઝૂક્યો, તો સોગાનીજી સાહેબે બહુ કડક શબ્દોમાં કહ્યું, તો પછી પેલા બહારના સાંસારિક નિમિત્તો એ પણ એક વિષય છે અને દેવશાસ્ત્ર ગુરુ પણ એક વિષય છે. બંને પરદ્રવ્ય છે, એક વિષય થઈ ગયો. બાકી તને કોઈ ફલશ્રુતિ ના થઈ ને તો પછી કોઈ આ મળ્યું એ ન મળ્યા બરાબર છે. વાંચજો, તમે બોલ વાંચજો. તો સુંદર બોલશે. આ એ કહે છે ભાઈ, જો આ શું કહે છે, જો ટીકા. હવે એટલા માટે ભાવ ખ્યાલ આવે ને કે આ એક થોડુંક ચર્ચા થઈ હતી, ફોન ઉપર ચર્ચા થઈ હતી. બધા બહારવાળાને પણ ઘણો ઇન્ટરેસ્ટ હોય છે, આઉટ ઓફ ઇન્ડિયા જે છે ને એ બધા પણ ખૂબ પ્રેમથી વાત જીનવાણી ધરાઈને સાંભળે છે. અને ત્યાંથી આ પ્રમાણે ચર્ચાનો પ્રસંગ બન્યો કે કહ્યું કે તમે આ પણ એક વસ્તુ થોડીક સાથે પહેલાં લીધેલી પણ છે, તમે આ વસ્તુ ટચ પણ કરજો જરાક. જો શું કહે છે, આ કુંદકુંદ આચાર્ય દેવે પ્રાકૃતમાં લખ્યું છે. આ પહેલા નંબરમાં જો, જહણામ કો વિપુરીશો પરદવ્વમિણંતિ જાણીદું ચયદી તહ સવ્વે પરભાવે ણાઉણ વિમુંચદેણાણી. આ જે છે ને એ તો પ્રાકૃત ભાષા છે, લગભગ 2000 વર્ષ પહેલાં લખાયેલું છે. ઠીક છે ને. અને અમૃતચંદ્ર આચાર્યે શું કર્યું કે એની જે ટીકા લખી, અને ટીકા સંસ્કૃત ભાષામાં લખી, અને એ તમે જોશો ને તો નીચે લખ્યું છે સંસ્કૃત ભાષામાં મોટા મોટા બોલ્ડ બ્લેક લેટરમાં છે. તમે જો, યથા હિ કશ્ચિત પુરુષ સંભ્રાંત્યા છે ને રજકાત પરકીયમ. તો એ જે લખ્યું છે ને એ અમૃતચંદ્ર આચાર્ય દેવે સંસ્કૃતમાં ટીકા લખી, જે ટીકાનું નામ આત્મખ્યાતિ ટીકા. પણ આપણને સંસ્કૃત અઘરું પડે, પ્રાકૃત અઘરું પડે, એટલે નીચે જે છે આ બધું ગુજરાતી કર્યું આપણે, ગુજરાતી થયું. આ ગુરુદેવનો ઉપકાર છે આપણા ઉપર કે ગુજરાતી જો આ પારકું એમ જાણીને એ ગાથા ગુજરાતીમાં થઈ ગઈ, પ્રાકૃત સંસ્કૃત આ ગુજરાતી થઈ ગયું. અને ટીકા પણ તમે જોશો નીચે ગુજરાતીમાં થઈ ગઈ તૈયાર આપણા માટે, તૈયાર ભાણું. જેમ કોઈ પુરુષ ધોબીના ઘરેથી. આ ટીકા અમૃતચંદ્ર આચાર્ય દેવ 1000 વર્ષ પહેલાં જે લખીને અમૃતચંદ્ર આચાર્ય સંસ્કૃતમાં, એનું ગુજરાતી જો વાંચીએ છે. જેમ કોઈ પુરુષ ધોબીના ઘરેથી ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી પોતાનું જાણી ઓઢીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની થઈ, આ વસ્ત્ર બીજાનું સેવા જ્ઞાન વિનાનો થઈ પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે, પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. જ્યારે બીજો વ્યક્તિ આવી તે વસ્ત્રનો ખૂણો પકડી ખેંચી તેને નગ્ન કરે છે, એટલે કે કપડું એની પરથી લઈ લે છે અને કહે છે કે તું શીઘ્ર જાગ, સાવધાન થા, આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયું છે, તે મારું મને દે. ત્યારે વારંવાર કહેલું એ વાક્ય સાંભળતો તે એ વસ્ત્રના સર્વ ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને જરૂર આ વસ્ત્ર પારકું છે એમ જાણીને જ્ઞાની થયો થકો તે પરના વસ્ત્રને જલ્દી ત્યાગે છે. આ દ્રષ્ટાંત થયું. હવે સિદ્ધાંત આપણે એટલા માટે જોઈએ છે કે તમને ખ્યાલ આવે કે આ નાટક સમયસાર એની સાથે રિલેટેડ. તેવી રીતે જ્ઞાતા પણ ભ્રમથી પરદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી પોતાના જાણી પોતામાં એકરૂપ કરીને સૂતો છે અને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. જ્યારે શ્રી ગુરુ પ્રભાવનો વિવેક ભેદ જ્ઞાન કરી તેને એક આત્મભાવરૂપ કરે અને કહે કે તું શીઘ્ર જાગ, સાવધાન થા, આ તારો આત્મા ખરેખર જ્ઞાન માત્ર જ છે, અન્ય સર્વ પરદ્રવ્યના ભાવો છે. ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાક્ય સાંભળતો તે સમસ્ત સ્વપરના ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને જરૂર આ પરભાવો જ છે, હું એક જ્ઞાન માત્ર જ છું એમ જાણીને જ્ઞાની થયો થકો સર્વ પરભાવોને તત્કાળ છોડે છે. ઠીક છે ને. અને પછી જે નીચે ભાવાર્થ લખ્યો છે ને, ભાવાર્થ, એ ભાવાર્થ લગભગ 250 વર્ષ પહેલાં પંડિત શ્રી જયચંદજી છાબડાજી થયા,
એમને આ ભાવાર્થ લખ્યો છે, જે આપણે 12 ભાવનાના પ્રકરણ વખતે 12 ભાવના જયચંદજી સાહેબની લેતા હતા અધ્યાત્મની શૈલીવાળી, એ ભાવાર્થ પંડિતજી શ્રી જયચંદજી છાબડાજીએ લખ્યું છે. એટલે આ ખાસ તમારે રાખવાનું, ગાથા ટીકા ભાવાર્થ, બરાબર. અને પછી શ્લોક લખ્યા હોય પાછા. એટલે અમૃતચંદ્ર આચાર્ય ટીકા એટલે ગદ્યમાં લખ્યું, ગદ્યમાં, અને પછી એમની અંદરમાં ભાવ સ્ફુરાયમાન થાય અને કાવ્ય લખ્યા, એટલે શ્લોક કળશ લખ્યા, એ પોએમના રૂપમાં, પદ્યના રૂપમાં. તો એના પછી તમે જોશો ને તો તરત જ એના પછી એની ઉપર જ છે શ્લોક લખેલો છે, 8 પેજ ઉપર 29 નંબરનો શ્લોક આપણે જે અત્યારે ચાલી રહ્યો છે. અવતરતી ન યાવત વૃત્તિમ અત્યંત વેગા, એ અમૃતચંદ્ર દેવે શ્લોક લખ્યો, બરાબર છે કે નહીં? એટલે એકચ્યુઅલી શું છે, આની સિસ્ટમ સમજજો. પ્રાકૃત ગાથા લખાઈ ગઈ, પછી અમૃતચંદ્ર આચાર્ય દેવે સંસ્કૃતમાં ટીકા લખી. સંસ્કૃતમાં શું લખી? ટીકા, હા, આત્મખ્યાતિ. અને ટીકા લખીને તરત જ એમને શ્લોક લખ્યો સંસ્કૃતમાં. અને પછી આજે ગુજરાતીમાં જે થયું ને, હા, એ પછી થયું, એની અંદર ટીકા, પછી ભાવાર્થ આવ્યો, પછી શ્લોકાર્થ આવ્યો, એ પ્રમાણે છે, બરાબર. જો અને થોડી હમણાં દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશની પણ મેં આપને વાત કરીને, એના લાસ્ટ ટાઈમ જે 5 બોલ હતા, ઘણા બધાના વિડીયો પ્રેઝન્ટ પણ કરવામાં આવે છે. આપણે ચૈતન્યધામમાં સવારે ચાલે છે ને, વ્યાખ્યાન પછી પ્રેઝન્ટ કરવામાં આવે છે, બતાવવામાં જેને પેલા 5 બોલના તૈયાર કર્યા. હવે નેક્સ્ટ બીજા 5 બોલ પણ આપણે ડેઇલી સ્વાધ્યાયમાં શરૂઆતમાં લઈએ છીએ, અને એના પણ તમારે 5 બોલ તમને તૈયાર કરવાના કહ્યા છે. અને સારી વાત એ છે કે બધા અંદરમાં રસ લઈને આ બધા બોલનો તૈયાર પણ કરે છે, અને અંદરમાં પ્રમોદ ભાવ પણ વ્યક્ત કરે છે કે બહુ જ આ બધી અધ્યાત્મની વાતો સર્વોત્કૃષ્ટ ઊંચી વાતો છે. એવો પણ ચર્ચા થઈ કે આ સોગાનીજી સાહેબના આટલા સુંદર બોલ છે, તો એવો ભાવ વ્યક્ત કર્યો કે ખરેખર રિયલમાં મને પૂછ્યું એ પ્રમાણે કે આપને સોગાનીજી સાહેબનો સમાગમ થયેલો? મેં કીધું કે ના, આપણે તે વખતે ઘણા નાના, પ્રશ્ન નથી. તો કહે છે એ વખતે જે જીવોને સોગાનીજી સાહેબને નજીકથી રહેવાનો પ્રસંગ બન્યો હશે ને, એ લોકોને અંદરમાં સાથે એમની જે નજીક રહેવાનો પ્રસંગ બન્યો, એ કેટલા ધન્ય પુરુષો કહેવાય. સમજાય છે કે નહીં? કે આપણને આ બોલ વાંચતા અંદરમાં આવી ઉર્મિઓ ઉછળે છે, તેમની નિકટ રહે ને એમને બિલકુલ લાઈવ જેમને જોયા હોય ને, છે આવું ભાઈ અધ્યાત્મ કોઈ જીવ. તો આ થયા ને આપણા, તમને ખ્યાલ આવે ને, હવે 33 ગાથા સુધી થઈ ગયું. તો અત્યારે આપણે 34 અને 35 ગાથા થઈ ગઈ, 34 અને 35 ગાથા થઈ. 34 ગાથામાં રાગનો ત્યાગ નામ માત્ર, 35મી ગાથામાં ધોબીનું દ્રષ્ટાંત આવ્યું, બરાબર છે ને. હવે આપણે સમયસર નાટક ઉપર આવીએ છીએ, એટલે તમને આખું આનું કન્ક્લુઝન ખ્યાલ આવશે, મજા પણ આવશે, અને એક અલગ પ્રકારનું અંદરમાં તમને ભાવ અંદરમાં ઉછાળા મારશે. હવે સાંભળજો, ફરી વાંચીએ છીએ 32 નંબરનો છંદ. બનારસી દાસજી સાહેબ શું કહે છે? જૈસે કો જન ગયો ધોબી કે સદન તીન. સદન એટલે શું? સદન એટલે ઘર, ધોબીનું ઘર. જૈસે કો જન ગયો ધોબી કે સદન તીન. પહેર્યો પરાયો વસ્ત્ર, પહેર્યો પરાયો વસ્ત્ર, મેરો માની રહ્યો હે. બીજાનું વસ્ત્ર પહેર્યું, ધોબીના ઘરે ગયો, ત્યાંથી વસ્ત્ર લઈને આવ્યો બીજાનું, અને પહેર્યો પરાયો વસ્ત્ર, મેરો માની, આ મારું છે. પછી હવે શું કહે છે? ધની દેખી કહ્યો ભૈયા. ધની એટલે રિયલમાં એ વસ્ત્ર જેનું હતું ને, એનો જે માલિક હતો એને કહ્યું, ધની દેખી કહ્યો ભૈયા, યહ તો હમારો વસ્ત્ર. આ તો મારી ચાદર છે, આ વસ્ત્ર ચાદર તો મારું છે. ધની દેખી કહ્યો ભૈયા, યહ તો હમારો વસ્ત્ર, ચિન્હે પહેચાનત હી ત્યાગ ભાવ લહ્યો હે. ચિન્હે પહેચાન, ચિન્હ એટલે એની એક લક્ષણ બતાવ્યું, એની એક નિશાની બતાવી, એની આઈડેન્ટિટી બતાવી કે જો મેં અહીંયા આ પ્રમાણે માર્ક કર્યું છે, આ વસ્ત્ર મારું છે. ચિન્હે પહેચાનત હી ત્યાગ ભાવ લહ્યો. તરત જ એના શું થઈ ગયું? ત્યાગ ભાવ થયો. અરે આ મારું નથી. સમજો જરાક આ વસ્તુને આપણે આવી રીતે સમજીએ, એને
ક્યારેક આપણે લીધેલું છે આ ટોપિક, ક્યારેક કોઈ વખતે સમજજો કે જસ્ટ સમજો કે આપણે એક સાથે યાત્રામાં નીકળ્યા છીએ, યાત્રામાં, બરાબર છે ને, ઠીક છે. હવે યાત્રામાં સાથે નીકળ્યા છીએ અને સમજો કે કોઈ જગ્યાએ આપણે 3-4 દિવસ રોકાવાનો પ્રસંગ હતો, 4-5 દિવસ, અને એ વખતે ધોબીના ત્યાં સમજો મેં આ જે જબ્બો છે ને એ મેં ધોબીના ત્યાં આપ્યો ધોવાને પ્રેસ કરવા માટે. તમે પણ આપ્યો, તમારો ને મારો વ્હાઇટ કલરનો સેમ જ હતો, આપી દીધો ત્યાં. હવે હું લઈને આવ્યો, સેમ જ હતો, લઈને હું આવ્યો, પણ એકચ્યુઅલી શું હતું કે જે હું લઈને આવ્યો ને મારો જબ્બો નહોતો, એ તમારો જબ્બો હતો. તમને ખ્યાલ આવી ગયો, ત્યાં તમે જઈને જોયું તો ખબર પડી કે આ તો બદલાઈ ગયો છે. એટલે તમે હવે હું તો પહેરીને સવારે નાહી ધોઈને પહેરીને સમજો કે આપણે વંદના વગેરે એમાં સાથે થઈ ગયા, એક્ટિવિટીની અંદર બધા સવારના જે પ્રોગ્રામ, પૂજા, પ્રવચન વગેરે એમાં સાથે હતા. એટલે એમને મને ધીરે રહીને એટલું કહ્યું, જે મારી સાથે હતા એમને મને એમ કહ્યું કે શૈલેષભાઈ એક વાત કહું. મેં કીધું શું છે? બોલો. કે આ તમે જે જબ્બો પહેર્યો છે ને એ તમારો નથી. અરે મેં કીધું નહીં હોતું હશે, આ મારો જ છે, બિલકુલ મારો જ છે. તેને કે ના મારો છે શૈલેષભાઈ. મેં કીધું ના મારો છે. એક કામ કરો કે છે તમે અહીંયા તમે જો ખાલી આમ અહીંયા આગળ નજર નાખશો ને તો તમને ખ્યાલ આવી જશે. હવે મેં એકદમ નજર નાખી, મેં જોયું, અરે અહીંયા તો કે લખેલો છે, કે લખેલું છે, અને મારા જબ્બામાં તો એસ લખેલું છે, અને એમનું નામ સમજો કિરીટભાઈ હતું, એમનું નામ કિરીટભાઈ હતું સમજો. હવે મેં જોયું, અરે આ તો કે જ્યાં લખેલો જોયો અને એમને કહ્યું મારું છે ને, ખાલી બસ કે લખેલો જોયો ને, ચિહ્ને પહેચાન, ખાલી કે લખેલો જોયો અને તરત જ મને શું થઈ ગયું? આ વસ્ત્ર મારું નથી. આ એ કેવું છે? આ વસ્ત્ર હવે શરીર ઉપર છે સમજો, છતાં પણ આ વસ્ત્ર મારું નથી. જ્ઞાન પ્રત્યાખ્યાન છે. થઈ ગયો ને ત્યાગ. જ્ઞાનમાં પેલા ભૂલ હતી ને, અજ્ઞાન દશા હતી ને, તો આને હું મારું માનતો હતો દ્રષ્ટાંતમાં. હવે જ્ઞાનમાં બસ ક્લિયર થઈ ગયું કે ના આ મારું નથી. ભેદ જ્ઞાનનું દ્રષ્ટાંત છે ને, ભેદ જ્ઞાન, આ મારું, આ વસ્ત્ર મારું નથી. હવે ધ્યાનથી સમજજો. પછી અરે યાર સોરી મારી ભૂલ થઈ ગઈ. અરે કંઈ વાંધો નહીં શૈલેષભાઈ, રાખો. હવે એ વખત હું ઉતારીને આપી દઈશ રસ્તામાં. આપણે પહાડની વંદના કરતા હોય, જતા હોય ને ચર્ચા, એ વખત થોડો ઉતારીને આપી દઈશ. બરાબર? ન્યાય સમજો. શ્રદ્ધાનો દોષ અને ચારિત્રનો દોષ પણ સાથે સમજાવો છે તમને મારે. માન્યતામાં, અભિપ્રાયની અંદર આ વસ્ત્ર જે છે બિલકુલ મારું નથી. આ એકદમ ક્લિયર થઈ ગયું. આને હું મારું નથી માનતો. પણ એ વખતે હું એ પોઝિશનમાં નથી કે હું વસ્ત્ર કાઢીને એમને આપી દઉં, જબ્બો કાઢીને, અને એમને પણ કહ્યું રહેવા દો, વાંધો નથી, તો કંઈ આ તો ખાલી તમારું ધ્યાન દોર્યું એમ કહે છે, ખાલી તમને જણાવવા માટે, એવું કંઈ નથી. અરે એમાં ક્યાં છે એમ પછી કહે ને. પણ હવે શું થયું કે આ મારું નથી. પણ અત્યારે હાલની સિચ્યુએશન એવી છે કે સાંજે જ્યારે હું રૂમ પર જઈશ ને એ વખતે પછી બસ આનો ત્યાગ થઈ જશે. એ પછી શું થઈ ગયું? અત્યારે માન્યતામાં ત્યાગ થયો, આ મારું નથી માન્યતા, અને પછી સંયોગમાં ત્યાગ થઈ ગયો. પછી એનો સંયોગ છૂટી ગયો. મારે દ્રષ્ટાંત કે અત્યારે સંયોગ છે પણ માન્યતામાં છૂટી ગયો, પછી સંયોગ અપેક્ષા આ લો ભાઈ સંભાળો તમારું, મારું નહીં. એવી રીતે સિદ્ધાંતમાં જ્યાં સમ્યક દર્શન થયું ને, અંદરમાં આત્માનો અનુભવ થયો, તો આત્માનો અનુભવ થયો એ જ વખતે ઓન ધ સ્પોટ આ રાગ મારો નથી. જેમ વસ્ત્ર પરદ્રવ્ય છે એમ રાગ દ્વેષના વિકારી ભાવે પરભાવ છે. રાગ દ્વેષના વિકારી ભાવે પરભાવ છે. હવે સમ્યક દર્શન તો થઈ ગયું, માન્યતામાં આ રાગનો એક કણ મારો નથી. આ શરીરનો રજકણ તો નહીં, પણ રાગનો એક કણ જે છે, રાગનો એક વિકલ્પ, સૂક્ષ્મ વિકલ્પ પણ જે છે એ શુભ ભાવ ગમે તેવા પ્રકારનો હોય, એ કહે છે કે કોઈ પણ પ્રકારનો વિકલ્પ એ બધો પરભાવ છે, એ મારો નથી. જ્યાં અંદરમાં આત્માનો અનુભવ થયો, અને જેમ પેલું ત્યાં જોયું ને વસ્ત્ર પર પેલું કે લખેલું જોયું, અને આ રાગ એ ખ્યાલ હતો, આ તો અસુચિ છે, જડ છે, પરભાવ છે, એનું લક્ષણ ખ્યાલ આવી ગયું ને. અંદરમાં આત્માનો અનુભવ થતાં જ સમજો, આત્માનો અનુભવ થતાં જ આ રાગ જે છે ને
એ માન્યતામાં મારો છે નીકળી ગયું, બસ અભિપ્રાયમાં ભૂલ નીકળી ગઈ. હવે ચોથું ગુણસ્થાન તો પ્રગટ થઈ ગયું, સમ્ય દર્શન થયું એટલે. પણ જેમ પેલું વસ્ત્ર એકદમ તાત્કાલિક આપણે છોડી નથી શકતા, એમ સમ્યક દર્શન થયું એટલે મિથ્યા દર્શનનો તો ત્યાગ ટોટલી નીકળી ગયો, મિથ્યા દર્શન નીકળી ગયું. પરંતુ ચારિત્ર મોહની કમજોરી છે ને, એટલો ઉદય છે તો પુરુષાર્થની નબળાઈ છે તેટલો રાગ જોવામાં આવે છે સમ્ય દર્શન થયા પછી પણ. સાધક દશામાં ગ્રહસ્થી હોય તો સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર પ્રત્યેનો રાગ, દેવશાસ્ત્ર ગુરુનો રાગ, અરે મુનિ દીક્ષા ધારણ કર્યા પછી જેમ કુંદકુંદ આચાર્યને સમયસાર લખવાનો રાગ આવ્યો, આવે રાગ, તીર્થોની વંદનાનો રાગ આવે, મુનિરાજને આહારક પૂતળું નીકળે છે, તીર્થોની વંદના કરવાનો ભાવ આવે. હવે એ રાગ આવ્યો છે એગ્રી, હા, પણ એ કહે છે કે હજુ એવી જાતિનો પુરુષાર્થ નથી ઉપડ્યો. અને આગળ વધશે ને ગુણસ્થાનના ક્રમમાં આગળ વધી ક્ષપક શ્રેણી માળીને ક્ષીણ મોહને 13મા ગુણસ્થાનમાં આવશે ને એ વખતે વિતરાગ થઈ જશે. વિતરાગ થઈ એ વખતે આ રાગ દ્વેષ સંયોગી ભાવ હતો ને, સંયોગી ભાવ પેલા માન્યતામાં નીકળી ગયો, હવે ચારિત્રમાં જે સંયોગી ભાવ હતો એ ટોટલી નીકળી ગયો, ત્યાં આગળ વિતરાગ થઈ ગયા. પણ એ કહે છે કે એની અંદર આ પ્રમાણે ગુણસ્થાનના આરોહણના ક્રમમાં એ પ્રમાણે વિકલ્પ આવે છે, તરત જ કેવલ જ્ઞાન થઈ જાય એવું ન બન્યું. સમ્ય દર્શન થાય પછી અંતર્મૂળ એટલીસ્ટ લાગશે એટલો ટાઈમ, સમ્ય દર્શન થઈ ગયું પછી અંતર્મૂળ સુધી એ પ્રમાણે પુરુષાર્થ કરે અને પછી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય, બરાબર છે ને. પણ એક સામાન્ય જે આપણે કથન કરીએ તો ભાઈ આ પ્રમાણે બધા વચ્ચેના ગુણસ્થાન આવશે, ત્યાં આગળ તે રાગ આવશે. જો એટલે કહે છે અહીંયા ગાડી સિદ્ધાંત સાંભળજો. હવે પહેલાં લઈ લેશે તૈસે હી અનાદિ. હવે સિદ્ધાંતમાં તૈસે હી અનાદિ પુદ્ગલ સો સંજોગી જીવ. સમજી ગયા ને, પેલું વસ્ત્ર તો હમણાં જ પહેર્યું હતું કોઈનું, અને આ પુદ્ગલનો સંયોગ આ જીવને ક્યારથી છે? અનાદિથી. તૈસે હી અનાદિ પુદ્ગલ સો સંજોગી જીવ. આ પુદ્ગલનો સંગ છે ને. હવે શું થયું? સંગ કે મમત્વ સો વિભાવ તામે બહ્યો હે. આ પુદ્ગલનો સંયોગ થયો, સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર શરીરનો સંયોગ થયો ને. હવે સંગ એટલે પરિગ્રહ. સંગ એટલે શું? પરિગ્રહ. હા, દ્વિવિધ સંગ બિન શુદ્ધ ઉપયોગી છે ને, પરિગ્રહ. હવે કહે છે કે સંગ કે મમત્વ સો. આ કહે છે કે અંતરંગ અને બહિરંગ પરિગ્રહ છે ને, એના પ્રત્યે જે મમત્વ ભાવ છે, એના પ્રત્યે આ મારું અને આ સારું, આ મારું ને આ સારું, હું એનો કરતા ને હું એવો ભોગતા, આવો જે મમત્વનો ભાવ છે ને, સંગ કે મમત્વ સો વિભાવ તામે બહ્યો હે. અનાદિથી ખોટે રસ્તે છે, વિભાવના પંથે ચાલે છે. હવે શું થયું? ભેદ જ્ઞાન ભયો. સમજી ગયા ને? શું થયું? ભેદ જ્ઞાન. જેમ પેલા વસ્ત્ર મારું નથી, એમ અંદરમાં આત્માનો અનુભવ થયો ને, તો કહે છે કે આ વિભાવ ભાવ મારા નહીં, મારા નહીં. ભેદ જ્ઞાન ભયો જબ આપો પર જાન્યો તબ. ભેદ જ્ઞાન થયું ને તો શું થઈ ગયું? જે વખતે ભેદ જ્ઞાન થયું, આત્માનો અનુભવ થયો ને, એ જ વખતે ખ્યાલ આવી ગયો કે હું પરમાત્મા છું અને આ રાગાદી વિકલ્પો મારા રંચ માત્ર છે નહીં, નથી. આમાં એક રાગનો કણ પણ મારો નથી. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન મય કરે. 38મી ગાથા આવી રહી છે આગળ, આ 35 ગાથા સુધી આવ્યા. જીવ અધિકાર છે ને, ગુરુદેવ શ્રી ખૂબ કહે છે જીવ અધિકાર છે ને. તો જીવ કોને કહેવાય? જીવમાં શું આવે? આત્માની અનુભૂતિ થાય, જીવની અનુભૂતિ થાય તો પરિણતિ કેવી હોય? આ જીવ અધિકારની અંદર જીવની ઓળખાણ કરાવે છે, જીવની ઓળખાણ કરાવે છે. રાગથી ને શરીરથી જુદો બતાવ્યો છે અહીંયા. સાંભળો. ભેદ જ્ઞાન ભયો જબ આપો પર જાન્યો તબ. પછી ન્યારો પર ભાવ સો, ન્યારો પર ભાવ સો સ્વભાવ નીજ ગયો હે. સ્વભાવ નીજ ગયો હે. હા, પરથી ભિન્ન અને પોતાના સ્વભાવનું શું કર્યું છે? ત્યાં આગળ ગ્રહણ કર્યું છે ભેદ જ્ઞાન થતા. ઠીક છે ને? ભૂલી જઈએ છીએ આપણે લાઈનો ફરીથી, આખો છંદ બરાબર. જેવું જૈસે કો જન ગયો ધોબી કે સદન તીનમ, પહેર્યો પરાયો વસ્ત્ર મેરો માની રહ્યો હે. ધની દેખી કહ્યો ભૈયા યહ તો હમારો વસ્ત્ર,
चिने पहिचानत ही त्याग भाव लह्यो है। तैसे ही अनादि पुद्गल सो संजोगी जीव, संग के ममत्व सो विभावता में बह्यो है। भेद ज्ञान भयो जब आपो पर जान्यो तब, न्यारो पर भाव सो સ્વભાવ નિજ ગયો હે, સ્વભાવ નિજ ગયો હે। આ પ્રમાણે અહીંયા 32 નંબરના છંદનો સ્વાધ્યાય થયો। આમ સમયસારમાં અમરચંદ્ર આચાર્ય દેવના હિસાબે 29 નંબરના છંદનો સ્વાધ્યાય થયો। વિશેષ ચર્ચા આપણે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર કરીશું। જીનવાણી સ્તુતિ। નિજ નિધિ નિજ મેં बताई, यह अनंत उपकार है। उसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है।